સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? બીજી તરફ ભુજના ભીડ નાકા બહાર આવેલા ઢેબા ફળિયામાં ગંદકીએ માઝા મૂકી છે. જવાબદારો નિયમિત સફાઈ કરાવે તે જરૂરી બને છે. આઈએ કે ભાઈ ગંદકી છે, ગંદકી સાફ નથી થતી, ગટરો ચાલુ હોય 24 કલાક, નળ તૂટેલા હોય, લાઈનો તૂટેલી, કોઈ સફાઈ કરવા આવતું નથી નગરપાલિકા. આ છે 11મો વોર્ડ. કેટલી વખત કીધું છે નગરપાલિકામાં જઈને મારા ઘરવાળા રાજી કરીએ, કોઈ આવતું નથી, કોઈ દાદ દેતું નથી. આજ કેટલો ટાઈમ થયો, 2-3 વર્ષથી આમ નામ છે. વોટ લેવા હોય ત્યારે બધા આવે છે, ઓમ કોઈ પૂછા નથી કરતું કે તમે શું કરો છો. એમ આ ગંદકીમાં રહી છે. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? હા, કેમેરો ખરાબ નથી. ખબર પડી ને, ખબર છે. આપ જોઈ શકો છો આ ગંદકી શહેરના માનસિક આરોગ્ય કેન્દ્ર સામેની છે, જ્યાં લોકો રજૂઆત કરીને થાકી ગયા છે. તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. એવા ફરિયા વોર્ડ નંબર 4 અહીંયા કને કચરાવાળા સફાઈ કરવા માટે તો કોઈ દિવસ આવતા જ નથી. અને પ્લસમાં અહીંયા અમારા ઘરના આગળ જ આ બધા કચરા પેટી જેવું બનાવી નાખ્યું છે. એના લીધે અમારા ઘરમાં બહુ જ ગંદકી થાય છે. અને અમારા બાળકો બીમાર પડે છે એના કારણે. કચરો તો ઘણા સમયથી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. લાયન્સ ક્લબ ઓફ ભુજ 5 રાજ્યોની ક્લબોના મલ્ટિપલમાં પ્રથમ આવી એવોર્ડ મેળવ્યા છે. સમગ્ર ક્લબમાં ખુશીની લહેર. 5 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તથા મહારાષ્ટ્રની 1350 લાયન્સ ક્લબના જૂથને મલ્ટિપલ કહેવાય છે. તાજેતરમાં મલ્ટિપલ કન્વેન્શનમાં 5 રાજ્યોમાંથી લાયન્સ ક્લબ ઓફ ભુજને શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ અપાયો હતો. લાયન પ્રેસિડેન્ટ અભય શાહ, આજે લાયન્સ ક્લબ ઓફ ભુજને એક સિદ્ધિ મળેલ છે. ડાયાલિસિસ ના જે પ્રોજેક્ટ અમારો હોસ્પિટલમાં ચાલે છે એ ડાયાલિસિસ પ્રોજેક્ટ માટે અને બીજો અમારો પરમાનન્ટ પ્રોજેક્ટ જયપુર ફૂટ માટે અમારી મલ્ટિપલ ક્લબો છે બધી 4 રાજ્યોની. ટોટલ 1350 ક્લબમાંથી લાયન્સ ક્લબ ઓફ ભુજને ફર્સ્ટ નંબરનો એવોર્ડ મળેલો છે કે જે એવોર્ડ ડાયાલિસિસ યુનિટ માટે અને જયપુર ફૂટ માટે એવોર્ડ મળેલો છે. એટલે હું ભુજના દરેક અમારા સભ્ય અને અમારા લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરતભાઈ મહેતા તથા અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મીનાબેન મહેતાનો હું આભાર માનું છું. ખરેખર જ મને ખૂબ જ આનંદ થાય છે કે આજે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ 5 રાજ્યોમાંથી 1350 ક્લબમાંથી જે ભુજ ક્લબને બેસ્ટ એવોર્ડ મળ્યો છે તેનું મને ખરેખર ગૌરવ છે કે જે મારી ક્લબને આજે આ સરસ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ. લાયન ભરત મહેતા, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ ઓફ ભુજ. લાયન્સ ક્લબ ઓફ ભુજ છેલ્લા 41 વર્ષથી કચ્છમાં ખૂબ જ સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની 1350 લાયન્સ ક્લબો પૈકી લાયન્સ ક્લબ ઓફ ભુજને ભુજ LNM લાયન્સ હોસ્પિટલમાં ચાલતા કિડની ડાયાલિસિસના પ્રોજેક્ટ માટે ખૂબ જ સારો અને 5 રાજ્યોનો મહત્વનો એવોર્ડ મળ્યો છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12, CBSE તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. 23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં IIT-JEE, AIPMT, ગુજકેટ.
સ્પોકન ઇંગ્લિશ સાથે એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી કરી છે. જલ્દી કરો, આજે જ પ્રવેશ લો અને મેળવો 10% ફીમાં ડિસ્કાઉન્ટ. સરનામું જ્ઞાનમ એકેડમી, 2nd ફ્લોર, મોટા ડેરા નજીક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006 9377570129. ભુજ શહેરના ટાઉન હોલના મેન્ટેનન્સ માટે આગામી દિવસોમાં એટીએમ સેન્ટર માટે જગ્યા ફાળવવાનું આયોજન ઘડી કઢાયું છે, પરંતુ સમજાતું એ નથી કરોડોના ખર્ચે બનેલો આ ટાઉન હોલ ખરેખર સાચા અર્થમાં કલાકારોને કામ આવશે ક્યારે? અત્યારે સાવ રેઢિયાળ તંત્ર ટાઉન હોલનું છે, એની વચ્ચે એટીએમ મૂકવાની વાત આમ કહી શકાય કે એક આશાનું કિરણ છે, પણ ધ્યાન રાખજો ક્યાંક આખે આખું એટીએમ ઉપડી ન જાય. નગરપાલિકાને ટાઉન હોલના મેન્ટેનન્સ માટે ખર્ચ ન કરવો પડે તેવા ઉદ્દેશથી અહીંના પરિસરની આસપાસ યોગ્ય વ્યવસ્થા કરીને બેંકોના એટીએમ સેન્ટર શરૂ કરવા માટેની જગ્યા ફાળવવામાં આવશે, જેની આવકમાંથી ટાઉન હોલનું મેન્ટેનન્સ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટાઉન હોલ પોતે ભંગાર હાલતમાં છે, ત્યારે એટીએમની જવાબદારી કોણ નિભાવશે? સુઝાવ મૂક્યો કે ભાઈ આપણે એવા એટીએમ મૂકી 4-5, જેથી કરીને આપણે વ્હાઇટની ઇન્કમ ઊભી થાય નગરપાલિકાને, અને દર મહિનાએ 50,000 કે લાખ રૂપિયા જે પણ એનું ભાડું આવે એ ભાડું છે આપણે ફક્ત ટાઉન હોલના રિનોવેશન માટે કે એના મેન્ટેનન્સ માટે જ. કારણ કે જ્યારે આપણે માનો કે જે તે વખતે 5 કરોડના ખર્ચે ટાઉન હોલ બન્યો, અત્યારે અમે 2 કરોડનો લગભગમાં ખર્ચો કરી છીએ, તો 7 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી 50,000 કે લાખ રૂપિયા માટે થઈને એ જે વસ્તુ છે, એ જે મિલકત છે, એ એમને જાળવણીના અભાવે, કારણ કે નગરપાલિકાની અંદર જે ફંડ હોય છે એનું એક લિમિટેશન છે કે આજે આપણે 25,000 વાપરવો હોય ટાઉન હોલ પાછળ દર મહિને તો પરવડે નહીં, તો એ નગરપાલિકાના સ્વભંડોળમાંથી કોઈ ભારણ ના આવે અને આપણે ત્યાંથી જે પૈસા ઉત્પન્ન કરી અને ત્યાં જ આપણે વાપરીએ, એમાં કોઈ આપણો પ્રોફિટ કરવાનો કે એવો કોઈ ઈરાદો નથી. હાર્દિક અભિનંદન. શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માજી પ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા, શાસક પક્ષના નેતા ભરતસિંહ એન જાડેજા, ચેરમેન શ્રી એપીએમસી ભચાઉ, શ્રી કુલદીપસિંહ બી જાડેજા, નગરસેવક ભચાઉ નગરપાલિકા, શ્રી ધર્મેન્દ્રસિંહ બી જાડેજા, પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા પંચાયત. વધે તમારી નામના એવી અમારી શુભકામના. શુભેચ્છક હોશિયારસિંહ કાંજીબા જાડેજા, કેણુબા ભીખુબા જાડેજા, નરવિનસિંહ ગનુબા જાડેજા, નટુબા નાનુબા જાડેજા, હિતેન્દ્રસિંહ પુંજુબા જાડેજા, નવી મોટી ચેરી, તાલુકો ભચાઉ, કચ્છ. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાના કોડાઈ ગામે જૂની અદાવતનો મનદુખ રાખીને મારામારી થતા 3 વ્યક્તિઓને ઈજાઓ થવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ જૂની અદાવત મુદ્દે સાંજે જમાલ અહેમદ ઇસ્માઇલ, મુસ્તાક અલ્લા રખા અને સાજિદ ઇકબાલ હાલાને રફીક મિસ્ત્રી અને તેની સાથેના વ્યક્તિઓએ માર મારતા ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મા ડેવલપર્સ, વી આર ઇન્ટરેસ્ટેડ ઇન યોર પ્લોટ ફોર ડેવલપમેન્ટ એન્ડ સેલ. તમારા સપનાના ઘરને આકાર આપો. મા ડેવલપર સાથે તમામ પ્રકારના બાંધકામ કરી આપીએ છીએ. સૌથી પહેલા હું મારા તમામ કસ્ટમરનો આભાર માનું છું, જેના થકી આજે હું મારી આ કન્સ્ટ્રક્શન લાઇનમાં આગળ વધ્યો છું. જે દિવસથી મેં શરૂઆત કરી કન્સ્ટ્રક્શનની, એ જ દિવસથી મેં નક્કી કર્યું કે કસ્ટમરનો નહીં પણ મારો પોતાનો બની રહ્યો છે. એવા વિચાર સાથે, એવા ભાવ સાથે મેં આ કન્સ્ટ્રક્શન લાઇનની શરૂઆત કરી છે. નાનામાં નાની બાબત જે હોય, અજુરાશ હોય, એને પૂર્ણ કરવાની અમે પૂરી તૈયારી રાખીએ છીએ. ફરી તમારા સર્વે ગ્રાહકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. We do all type of construction work anywhere in Kutch. Visit point Ma Developers, D/123, first floor, Katira Complex, Pramukh Swami Nagar, Bhuj, Kutch. Jayant C. Jethuba Chavda, Suthriwala, mobile number 9825885098. માંડવીના ચર્ચાસ્પદ ધવલનગર વિસ્તારમાં થયેલી 32,000ની લૂંટ પ્રકરણમાં પોલીસે 6 ધાડપાડુઓને પકડી પાડીને સફળતા મેળવી છે. ગઈકાલે મહિલાને ટામીથી માર મારીને ફરાર થયેલા 4 શખ્સો શંકર જીત્રા,
અરવિંદ લાલિયા, દેવન હલિયા, દિનેશ ડામોર માંડવીમાં પકડાયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સલિયા મેઘજીભાઈ પલાસ અને ભારૂ મતુર પલાસ સામખિયાળીમાં પકડાયા હતા. પોલીસની તપાસમાં રાજ્યની 100 જેટલી ધાડ, ચોરી અને હત્યાના ગુનાઓ આ શખ્સો આચરી ચૂક્યા છે. સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલવાની કાર્યવાહીમાં ડીવાયએસપી તેજલ પટેલ, એલસીબી પીઆઈ જેપી રાઓલ, માંડવી પીઆઈ સૂર્યવંશી, પીએસઆઈ વીએસ વણજારા સહિતની પોલીસ ટુકડીએ સકળ કામગીરી કરી છે. આજે ભુજ ખાતે જિલ્લા પોલીસ વડા ડીએન પટેલે સમગ્ર હકીકતો અંગે પત્રકારોને માહિતી આપી હતી. જે ગઈકાલે દાળ થઈ એમાં વહેલી સવારે 3:30 પરોઢીએ એક ગઢવીના ઘરમાંથી આ લોકો ઘૂસી અને ટોમીથી માર મારી અને લગભગ 32 થી 35 હજારનો સોના ચાંદીના દાગીના, બુટ્ટી, વીંટી અને ચેન વગેરે લઈ ગયા હતા. એમાં તરત જ પોલીસ હરકતમાં આવી, કારણ કે છેલ્લા ઘણા વખતથી થોડા મિલકતના ગુનાઓ બનવા પામતા હતા, એટલે નાઇટ રાઉન્ડ ટાઈટ કર્યું હતું. જે દિશામાં, કારણ કે પબ્લિક પણ જાગી ગયેલી હતી, જે દિશામાં લોકો ગયા હતા ત્યાં આગળ વિસ્તારમાં, કોડાઈ પુલની આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી, સર્ચ કરી, કોર્ડનને સર્ચ ઓપરેશન હાથ ધરેલું. બાકીની જે આજુબાજુની મોબાઈલો પણ બોલાવી લીધેલી, પરંતુ આ સર્ચ ઓપરેશન દરમિયાનમાં 4 આરોપીઓ જે છે એ સ્થળ ઉપરથી માંડવીના પીઆઈ સૂર્યવંશીની આગેવાની હેઠળ ત્યાંને ત્યાં ઝડપાઈ ગયેલા. એની પાસેથી જે લૂંટમાં ગયેલો મુદ્દામાલમાંથી પૈકી કેટલો 15-20 હજારનો મુદ્દામાલ પણ મળ્યો છે પાછો. પણ એ લોકોની તુરંત જ પૂછપરછ કરતા 2 આ જે ગેંગના મુખ્ય સૂત્રધારો હતા એ ભારૂ મથુર અને સળિયા મેઘજી પલાસ, આ 2 જણા જે છે મુખ્ય સૂત્રધાર છે અને ઘણા બધા ગુનાઓ વોન્ટેડ હતા. પણ અમે સફળ નહોતા થયા, કારણ કે એના પછી અમે ટોટલી ડેડ એન્ડ ઉપર આવી ગયા હતા, કારણ કે મોબાઈલ વગેરે કશું એમની પાસે હતું નહીં. ત્યાર પછી અમને બાતમી મળી કે આ લોકો ફલાણી બસમાં જે છે દાહોદવાડી અને પંચમહાલ જતી બસમાં નીકળ્યા છે, કારણ કે 12 વાગ્યા સુધી તો ભુજમાં જ હતા. અને આ ફોટોગ્રાફ્સ વગેરે અમે ત્યાં ક્રાઇમ બ્રાન્ચમાંથી મગાવી, લેટેસ્ટ ફોટોગ્રાફ દરેક આખી ટીમના દરેક સભ્યોને આ ફોટોગ્રાફ આપેલા. અને 2 જે ખૂંખાર જે ધાડપાડું છે એ બંનેને અમે પકડી પાડેલા છે. આ જે પકડાયેલ ધાડપાડુઓ જે છે એ લગભગ ઓછામાં ઓછા અત્યાર સુધી અમારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે પંચમહાલ, દાહોદ, વડોદરા ગ્રામ્ય અને જે અમદાવાદ રૂરલમાં છે અને કેટલીક આજુબાજુના બીજા નાના નર્મદા જિલ્લા વગેરેમાં ધાડ કરેલી છે. પરંતુ હજુ ફાઇનલ અમારી પાસે રાતે મેસેજ કર્યો છે, દરેક જિલ્લાની માહિતી આવી નથી, પણ વોન્ટેડ છે ઘણા બધા ગુનામાં. એ રીતે તમને જણાવું તો શંકર જીથરા છે એ 25 ગુનામાં વોન્ટેડ અત્યાર સુધીમાં આપણને હકીકત મળેલી છે. ભારૂ મથુર છે એ 13 ગરબાડા તાલુકામાં દાખલ થયેલા ગુનાઓ વોન્ટેડ છે અને 50થી વધારે રાજ્યના બીજા અન્ય જિલ્લાઓમાં વોન્ટેડ છે. અરવિંદ રાડિયા છે એ રાખિયા એ 15 ગુનામાં, અને સળિયા મેઘજી છે એક મર્ડર અને બીજી ધાડ લૂંટો ઘણી બધી એમાં સંડોવાયેલા છે. મોટાભાગને ધાડના ગુનાઓ 395-97 હેઠળ ગુનાઓ કરવાની ટેવવાળી આ ટોળકી છે અને આખા રાજ્યમાં, સમગ્ર રાજ્યમાં તરખાડ મચાવતી હતી. અને આપણે ગઈકાલે ટીમ વર્કના કારણે આ સરસ આખી સમગ્ર જે 6ની ગેંગ હતી એને પકડી પાડી છે. ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. રિમાન્ડ દરમિયાનમાં બીજી કઈ વધારાની હકીકતો બહાર આવશે, અગાઉ આપણા ત્યાં ગુનાઓ થયેલા છે અથવા તો અન્ય જિલ્લાઓમાં થયેલા છે, એનું પણ આપણે તપાસ કરીશું અને ફર્ધર માહિતી મળશે એ મુજબ આપને ફરીથી ફીડબેક આપતા રહીશું. હાર્દિક અભિનંદન શ્રીમતી જયશ્રીબેન જી ચાવડા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા. આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર પસંદગી પામી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીના વરદ હસ્તે રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ નર્સિસ એવોર્ડ 2015 મેળવવા અને કચ્છ ગુજરાતને ગૌરવ અપાવવા બદલ હાર્દિક અભિનંદન. શુભેચ્છક લખમસિંહ ભીમજી ચાવડા, વિનોદ લખમસિંહ ચાવડા, સાંસદ કચ્છ, મુકેશ લખમસિંહ ચાવડા, રમેશ લખમસિંહ ચાવડા, જય લખમસિંહ ચાવડા તથા સમસ્ત ચાવડા પરિવાર. પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને હાલ પૂરતી સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. પ્રાપ્ત વિગતો મુજબ 28 વર્ષ પૂર્વેના કેસમાં કચ્છના કુખ્યાત દાણચોર ઇબલા શેઠને માર મારવાના કેસમાં ફરિયાદ થવા પામી હતી, જે કેસ આંટીગુટી વચ્ચે ચાલી રહ્યો છે. તાજેતરમાં આ કેસમાં અન્ય સાગરીતોને સજા કરાઈ હતી. સમગ્ર કેસમાં કુલદીપ શર્મા સામે કાર્યવાહી ન કરવા અંગે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આદેશ આપી દીધો છે. ત્યારે હાલ આ કેસમાં પૂર્વ આઈપીએસ કુલદીપ શર્માને રાહત મળી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં